स्वनिधि से समृद्धि कार्यक्रम अंतर्गत डभोई नगरपालिका द्वारा બેન્કર્સ સાથે મીટિંગ યોજાઈ। કેન્દ્ર સરકારની નેશનલ શહેરી આજીવિકા મિશન અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના દ્વારા ફેરિયાઓને ખૂબ ઓછા વ્યાજે 10,000, 20,000 અને 50,000 રકમની લોન સહાય દ્વારા કોવિડ સમય દરમિયાન બંધ થયેલા રોજગારને ફરી રોજગાર ઊભો કરવા માટે સરકાર દ્વારા બેંકના સહયોગથી ફેરિયાઓને લોન આપવામાં આવી હતી। આ ફેરિયાઓ વધુ પગભર અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અમલમાં આવેલ છે, જે યોજના અંતર્ગત સરકારશ્રીની 8 અલગ અલગ યોજનાઓનો લાભ આ ફેરિયાઓના પરિવારોને આપવા પાત્ર થાય છે, જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ શ્રમયોગી માનવધન યોજના, પીએમ જનધન યોજના, પીએમ માતૃવંદના યોજના, જનની સુરक्षा योजना वन। स्वनिधि से समृद्धि कार्यक्रम अंतर्गत डभोई नगरपालिका द्वारा બેન્કર્સ સાથે મીટિંગ યોજાઈ। કેન્દ્ર સરકારની નેશનલ શહેરી આજીવિકા મિશન અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના દ્વારા ફેરિયાઓને ખૂબ ઓછા વ્યાજે 10,000, 20,000 અને 50,000 રકમની લોન સહાય દ્વારા કોવિડ સમય દરમિયાન બંધ થયેલા રોજગારને ફરી રોજગાર ઊભો કરવા માટે સરકાર દ્વારા બેંકના સહયોગથી ફેરિયાઓને લોન આપવામાં આવી હતી। આ ફેરિયાઓ વધુ પગભર અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અમલમાં આવેલ છે, જે યોજના અંતર્ગત સરકારશ્રીની 8 અલગ અલગ યોજનાઓનો લાભ આ ફેરિયાઓના પરિવારોને આપવા પાત્ર થાય છે, જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ શ્રમયોગી માનવધન યોજના, પીએમ જનધન યોજના, પીએમ માતૃવંદના યોજના, જનની સુરक्षा योजना वन नेशन वन रेशन वगैरह। આ યોજના અંતર્ગત સદર યોજનાનો લાભાર્થીઓને લાભ આપી શકાય તે માટે 8 અલગ અલગ યોજના સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગો જેવા કે બેંક, આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ, શ્રમ વિભાગ, મામલતદાર કચેરી, ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ નાના ધંધા રોજગાર કરતા ફેરિયાઓ માટે લોકડાઉન કોવિડમાં પીએમ સ્વનિધિ કરીને યોજના ચલાવવામાં આવેલી સરકારશ્રી દ્વારા, જેમાં નાના ફેરિયાઓને 10,000ની લોન, 10,000 પૂર્ણ કરતાં 20,000ની લોન અને 20,000ની લોન પૂર્ણ કરતાં 50,000ની લોન આપવામાં આવેલી હતી। આ જ યોજનામાં વધુ ફેરિયાઓ પગભર થાય, એમના પરિવારજનો પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા સ્વનિધિ સે સમૃદ્ધિ કરીને યોજના અમલમાં મૂકવામાં આવી છે। આમાં બેંક કક્ષાની 3 યોજનાઓ, પુરવઠા વિભાગની 1 યોજનાઓ તેમજ વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે। જે યોજનાનો વધુમાં વધુ પ્રસાર થાય એ અનુલક્ષીને માનનીય એલડીએમ વડોદરા સાહેબના અધ્યક્ષસ્થાને તાલુકાની તમામ બેન્કો તથા લાઇન ડિપાર્ટમેન્ટની 1 મિટિંગ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વનિધિથી સમૃદ્ધિ યોજનામાં જે ફેરિયાઓને 10,000ની લોન મળી છે એવા તમામ ફેરિયાઓને પ્રોફાઇલિંગની કામગીરી ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છે। આ પ્રોફાઇલિંગ બાદ જે લાભાર્થીને જે યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેની આ લાઇન ડિપાર્ટમેન્ટને આજે સૂચના આપવામાં આવી છે અને ઝડપથી આ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે એ માટે વધુ માર્ગદર્શન આજની આ મિટિંગમાં આપવામાં આવ્યું છે।